મિત્રો એમએસએમઈ ટ્યુશનમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું હોસ્પિટલની અંદર અગત્યની ભરતી એમએસડબલ્યુ સ્ટાફ નર્સ ક્લર્ક માટે અગત્યની ભરતી આવી છે એના વિશે વાત કરીશું। સંપૂર્ણ વિગત જાણીશું તો વિડીયો સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો વિડીયોની અંદર જે અગત્યની માહિતી જે ભરતી છે એના વિશે જાણીએ તો મિત્રો આ જે અગત્યની ભરતી છે જે તમે જોઈ શકો છો જે છે જનરલ હોસ્પિટલ મહેસાણા માનસિક રોગ વિભાગ અંતર્ગત આ ભરતી છે 11 માસનો કરાર છે। તો મિત્રો નીચે જગ્યાઓ માટે ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ વોકિંગ ઇન્ટરવ્યૂ છે 29/8/2024ના રોજ। તો 10 કલાક સુધી ઉમેદવારોએ નોંધાવવાનું રહેશે તમારું રજિસ્ટ્રેશન। સૌથી પહેલી જગ્યા છે મેડિકલ ઓફિસર માટે જગ્યા છે, એક જગ્યા છે MBBS કરેલું હોવું જોઈએ, 75,000 પગાર છે। તો બીજી જગ્યા છે કાઉન્સિલર માટે જગ્યા છે। તો આની અંદર એક જગ્યા છે ગ્રેજ્યુએશન ઇન સાયકોલોજી સોશિયોલોજી સોશિયલ વર્ક પરફેક્ટ માસ્ટર ડિગ્રી અંતર્ગત MSW કરેલું હોય તો પણ તમે જઈ શકો છો, 20,000 પગાર છે। સ્ટાફ નર્સ માટે જગ્યા છે, એક જગ્યા છે ANM કરેલું હોવું જોઈએ અથવા નેશનલ નર્સિંગ કાઉન્સિલિંગ બોડી અંતર્ગત GNM કરેલું હોય, BSc કરેલું હોય તો તમે જઈ શકો છો, 20,000 પગાર રહેશે। ડેટા એન્ટ્રી મેનેજર જે છે એના અંતર્ગત ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ કમ્પ્લીટ, અને મિત્રો કોમ્પ્યુટર ઇન એપ્લિકેશન કરેલું હોય તો પણ તમે જઈ શકો છો, પગાર 20,000 રહેશે। તો મિત્રો રીમાર્ક છે જે અંતર્ગત તમે જોઈ શકો છો એ અંતર્ગત નેશનલ હેલ્થ અંતર્ગત આ ભરતી રહેશે। તો મિત્રો સદર જગ્યા માટે તમામ ડોક્યુમેન્ટ પ્રમાણપત્રો ઝેરોક્સ અને અસલ લઈ જવાના છે। તાજેતરનો ફોટોગ્રાફ તમારે અવશ્ય લઈ જવાનો છે। તો ચકાસણી કરવા માટે તમામ પ્રમાણપત્રો સાથે અસલ લાવવાના રહેશે। તો ઉપરોક્ત જગ્યા ભરવા બાબતે અત્રે ભરતી કમિટી નિર્ણય બંધ કરતા રહેશે। તો મિત્રો જ્યારે પણ તમે ઇન્ટરવ્યૂમાં જાઓ છો જેટલી પણ ઝેરોક્સો છે એના ઓરિજિનલ પ્રમાણપત્રો તમારે અવશ્ય લેવાના છે। તો મિત્રો આની અંદર ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ છે 29/8/2024ના રોજ। તો આ ઇન્ટરવ્યૂ છે જનરલ હોસ્પિટલ મહેસાણા જે માનસિક રોગ વિભાગ અંતર્ગત છે। તો આ ત્યાં ઇન્ટરવ્યૂ રહેશે। તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।